શિયાળાની સિઝનમાં દરેકના ઘરમાં વિવિધ પ્રકારના થેપલા અને પરાઠા બનતા જ હોય છે. તો આજે આપણે એકદમ સોફ્ટ અને ટેસ્ટી આલુ પાલક પરાઠા બનાવીશું, જેને તમે બાળકોને લંચ બોક્સમાં આપી શકો છો તથા 1-2 દિવસ માટે ક્યાંય બહારગામ જવાનું હોય તો પણ સાથે લઈ જઈ શકાય છે. તો સૌપ્રથમ મેં એક જોડી અથવા તો 150 ગ્રામ ફ્રેશ પાલકની ભાજીને પાણીથી સરખી રીતે ધોઈ તેને મિક્સર જારમાં કાઢી દીધી છે. તેમાં 1 ઇંચ સમારેલું આદું અને 2 નંગ લીલા મરચાં ઉમેરીશું અને સરખી રીતે બ્લેન્ડ કરી લઈશું. પાલકની ભાજીમાં પણ રસ રહેલો હોવાથી બ્લેન્ડ કરતી વખતે તેમાં પાણી ઉમેરવાની જરૂર નથી. આ રીતની ગ્રીન ચટણી જેવી એકદમ સ્મૂથ અને ઘટ પેસ્ટ તૈયાર થાય પછી તેમાં આપણે પરાઠાને સોફ્ટ બનાવવા માટે 1 નંગ મધ્યમ સાઇઝનું બાફેલું બટાકું આ રીતે હાથેથી મેશ કરીને ઉમેરીશું. બટાકાને પ્રેશર કુકરમાં જરૂર મુજબ પાણી લઈ 3 વિસલ થાય ત્યાં સુધી બાફી લીધું હતું. પછી તે ઠંડુ પડે એટલે છોલીને આ રીતે મેશ કરીને ઉમેર્યું છે. બટાકાના બદલે તમે 50 ગ્રામ જેટલું ફ્રેશ પનીર પણ ઉમેરી શકો છો. હવે તેના બિલકુલ પણ ચંક્સ ન રહે તેના માટે તેને ફરીથી એક વખત બ્લેન્ડ કરી લઈશું. આ રીતની ગ્રીન પેસ્ટ તૈયાર થાય પછી તેને મિક્સિંગ બાઉલમાં કાઢી લઈશું. 1 ચમચી સફેદ તલ, 2 ચમચી બારીક સમારેલી કોથમીર અને સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી મિક્સ કરીશું. પાલકની ભાજીમાં પણ થોડી તુરાશ અને ખારાશ રહેલી હોવાથી મીઠું પ્રમાણસર ઉમેરવું. આમાં આપણે બીજા કોઈ વધારાના મસાલા નહીં ઉમેરીએ, જેથી પરાઠાનો રંગ ગ્રીન જળવાઈ રહેશે. પછી તેમાં સમાય તેટલો ઘઉંનો ઝીણો લોટ થોડો થોડો કરીને ઉમેરતા જવું અને જેમ આપણે મેથીના કે દૂધીના થેપલા બનાવીએ છીએ તે રીતનો સોફ્ટ લોટ બાંધીને તૈયાર કરવો. આટલો લોટ બાંધવામાં મને ટોટલ 1.5 થી 2 કપ લોટની જરૂર પડી છે. લોટનું માપ પ્યુરીમાં જેટલું મોઇશ્ચર હોય તેના ઉપર આધાર રાખે છે. લોટ જો તમે જરૂરિયાત કરતાં વધુ કઠણ બાંધશો તો પરાઠા ઠંડા થયા પછી પ્રમાણમાં ચવડ થઈ જશે. આ રીતનો સોફ્ટ લોટ બાંધ્યા પછી તેના ઉપર 1 ટેબલસ્પૂન જેટલું તેલ ઉમેરી તેને સરખી રીતે કેળવી લઈશું. લોટ બાંધ્યા પછી તેને ઢાંકીને મૂકી ન રાખવો, કારણ કે આપણે બટાકાનો ઉપયોગ કર્યો છે, જેથી લોટ જરૂરિયાત કરતાં વધુ સોફ્ટ થઈ જશે. હવે તેમાંથી મધ્યમ સાઇઝના લુવા બનાવીશું. આ રીતે લુવા કર્યા પછી તેને ઘઉંના લોટના અટામણમાં કોટ કરી પાટલી ઉપર મૂકી બિલકુલ હળવા હાથે મધ્યમ જાડા ગોળ પરાઠા વણી લઈશું. જો તમારે પડવાળા પરાઠા કરવા હોય તો વણ્યા પછી તેના ઉપર થોડો કોરો લોટ અને તેલ લગાવી ત્રિકોણ આકારમાં ફોલ્ડ કરી અને વણી શકો છો. હવે તેલથી ગ્રીસ કરીને પ્રીહીટ કરેલા પેનમાં વણેલા પરાઠાને મૂકી સાઈડમાં તથા ઉપર જરૂર મુજબ તેલ મૂકી બંને બાજુથી લાઇટ બદામી રંગના થાય ત્યાં સુધી તેને શેકી લેવા. ધીમીથી મધ્યમ આંચ ઉપર શેકવા, જેથી અંદરથી પણ સરખી રીતે સીજી જશે. એક પરાઠાને શેકવામાં આશરે 3 થી 4 મિનિટનો સમય લાગે છે. આ સિવાય પણ મેં ચેનલ પર વિવિધ પ્રકારના થેપલા અને પરાઠાની રેસીપી પોસ્ટ કરી છે, જેના પ્લેલિસ્ટની લિંક આઈ બટન પર અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપી છે. શેકેલા પરાઠાને પ્લેટમાં કાઢી બાકીના લુવામાંથી પણ આ જ રીતે પરાઠા તૈયાર કરીશું. જો તમારે પરાઠા પ્રમાણમાં પાતળા બનાવવા હોય તો પણ આ રીતના થોડા મોટા વણી અને શેકી શકો છો. શિયાળાની સિઝનમાં તમે પાલકની ભાજીનો ઉપયોગ કરીને બીજી કઈ વાનગી બનાવો છો તે મને કમેન્ટ કરીને જરૂર જણાવજો. કોઈપણ પ્રકારના પરાઠા કે થેપલા બનાવતા હો ત્યારે લોટ બાંધવામાં ખાસ ધ્યાન રાખવું. લોટ જેટલો સોફ્ટ હશે તેટલા પરાઠા લાંબા સમય સુધી સોફ્ટ રહેશે. તો જોતાં જ ખાવાનું મન થઈ જાય તેવા ટેસ્ટી અને હેલ્ધી આલુ પાલક પરાઠા બનીને તૈયાર છે. અત્યારે મેં તેને ગરમા ગરમ આદુ ફુદીનાવાળી ચા સાથે સર્વ કર્યા છે. તમે તેને ચટણી, અથાણું કે દહીં સાથે પણ ખાઈ શકો છો. તો આ રેસીપી ઘરે જરૂર ટ્રાય કરજો. વિડીયો પસંદ આવી હોય તો તેને લાઇક અને શેર કરવાનું ન ભૂલશો. થેન્ક્સ ફોર વોચિંગ ધીસ વિડીયો.